ક્લાસ 12 કોમર્સ ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશ સબ્જેક્ટ છે એકાઉન્ટ તારીખ 11/7/2020 તાસ 3 તો આપણે જોઈએ આજે ત્રીજા તાસની અંદર તો એ પહેલા આપણે થોડું અગાઉ બીજા તાસનું થોડુંક જોઈ લઈએ તો બીજા તાસની અંદર આપણે ભાગીદારીનું પરિણામ એટલે પત્ર વિશે થોડુંક સમજ્યા હતા તેના આપણે ખાલી પોઈન્ટ નામ જોઈ લઈએ છીએ કે કયા કયા હતા તો આપણે કાલે ઉપાડ પર વ્યાજ નફા નુકસાનની વહેંચણી કેવી રીતે થાય ભાગીદારોને પગાર બોનસ કમિશન કે મહેનતાણા કેવી રીતે આપવા એનું આપણે થોડુંક જોયું હતું ભાગીદારી પેઢીને આપેલ લોન પર વ્યાજ કેટલું લેવું એ બધું આપણે કાલે બીજા લેક્ચરની અંદર આપણે થોડું જોયું પછી છે પાઘડી પછી છે પ્રવેશ અને નિવૃત્તિ કેવી રીતે આપવી પછી છેલ્લે પોઈન્ટ એ આપણે પણ જોયું કે ભાગીદારીનું છેલ્લે કરારનામાની અંદર લખાણ કેવી રીતનું હોય છે વિસર્જન એ પણ આપણે કાલે થોડીક ચર્ચા કરી હતી અને ત્યાર પછી કરારનામાની અંદર જે ગેર કરારનામું ન કરવામાં આવેલું હોય તો કેવી 1932 ની અંદર કેવી જોગવાઈઓ કરેલી હતી તેના વિશે આપણે કાલે અભ્યાસ કર્યો હતો બીજા લેક્ચર અંતર્ગત તો હજી હવે આપણે થોડુંક આગળ જઈએ ત્રીજા લેક્ચરની અંદર આપણે જોઈશું તો કે ભાગીદારોના મૂડી ખાતા તો ભાગીદારોના મૂડી ખાતા કેવા હોય તે આપણે આજે જોવાનું છે ભાગીદારીના મૂડી ખાતા તો ભાગીદારી પેઢી સાથે કરેલ વ્યક્તિગત વ્યવહારો નોંધવા માટે એટલે જે ધંધાની અંદર જેટલા ભાગીદારો હોય છે એમને પોતાએ કરેલા વ્યવહારો જે હોય છે તે નોંધવા માટે ભાગીદારી પેઢીના ચોપડે દરેક ભાગીદારોનું મૂડી ખાતું તૈયાર કરવામાં આવે છે એટલે કે બધા ભાગીદારોએ અલગ અલગ રીતે અલગ અલગ કામ કરેલું હોય અથવા કોઈ વસ્તુ એક ભાગીદાર કોઈ બીજી વસ્તુ લાવેલો હોય બજારમાંથી માલ લાવેલો હોય કોઈ વેચાણ કર્યું હોય તો એના ખાતામાં લખેલું હોય છે જે ભાગીદાર A B અને C આવી રીતે ત્રણ ભાગીદાર હોય છે તો આ ત્રણ ભાગીદારોએ અલગ અલગ રીતે કરેલા વ્યવહારો જે હોય છે તો A વ્યક્તિ છે B વ્યક્તિ છે અને C વ્યક્તિ ત્રણ ભાગીદાર છે આપણે તો કંપનીની અંદર ત્રણ ભાગીદારો છે એમાં કંપની પણ પહેલો ભાગીદાર એ છે તો એને કયા વ્યવહાર કરેલા છે એને કયો ખર્ચ કરેલો છે એને કેટલું ધંધાની અંદર વસ્તુ લાવેલો છે એ બધા સમગ્ર વ્યવહાર એ દ્વારા કરેલા વ્યવહારો અહીંયા એના મૂડી ખાતામાં જે એક વ્યક્તિ છે એને જેટલા વ્યવહારો કરેલા હોય એટલે કોઈ વસ્તુ લાવેલો હોય કે કઈ ધંધામાંથી એને ઉપાડ કરેલો હોય કે કાંઈ પણ વસ્તુ એ દ્વારા જેને કરેલું હોય એનું એના મૂડી ખાતામાં નોંધવામાં આવે છે એવી જ રીતે બી તો બી દ્વારા જેટલા વ્યવહારો થયેલા હોય ત્યારે એના બધા જ તમામ વ્યવહારો બીના મૂડી ખાતાની અંદર દર્શાવવામાં આવે છે એવી જ રીતે સી કે સી દ્વારા જેટલા વ્યવહારો થયેલા હોય સી દ્વારા જેટલા કામ કરેલા હોય અથવા ધંધાની અંદર એને કઈ પણ વસ્તુ લાવેલો હોય અથવા એને દ્વારા કોઈ ઉપાડ કરેલો હોય કે બધી મૂડી લાવેલ છે એ બધા જ વ્યવહારો સી ની અંદર લખવામાં આવે છે આવી રીતે જેટલા ભાગીદારો હોય એટલા ફરજિયાત મૂડી ખાતું બનાવવામાં આવે છે ભાગીદાર શરૂઆતમાં જે રકમ મૂડી તરીકે લાવે છે તે અને કોઈ પણ કારણથી ભાગીદારના મૂડીમાં વધારો કરતા વ્યવહારો મૂડી ખાતામાં જમા બાજુ અને મૂડીમાં ઘટાડો કરતા વ્યવહારો ઉધાર બાજુ નોંધવામાં આવે છે એટલે જો ધારો કે ધંધાની અંદર ભાગીદારો હતા હવે એ છે આપણે શરત પ્રમાણે 350,000 રૂપિયા લાવે છે બરોબર હવે 350,000 રૂપિયા મૂડી લાગે છે હવે આ મૂડીની અંદર જો વધારો થતો હોય ગમે ત્યારે વ્યવહારની અંદર
કે 50,000 કરતા પછી ક્યારેક થોડુંક જરૂર પડી અને એ ભાષા બીજા 10,000 રૂપિયા લાવે તો શું થયું? પ્લસ થયું. તો જે પ્લસ થયું એને આપણે મૂડી ખાતાની અંદર જો અહીંયા પ્લસ થયું તો કઈ બાજુ આવશે? મૂડી ખાતાની મૂડી ખાતાની જમા બાજુ નોંધવામાં આવે છે. જ્યારે 50,000 એની મૂડી હતી અને એ મૂડીમાંથી એને વચ્ચે અમુક કારણોસર એને ધંધામાંથી 10,000 રૂપિયા ઉપાડ્યા. જ્યારે ધંધામાંથી ઉપાડે છે ત્યારે તેની મૂડીમાંથી ઘટાડો થાય છે. તો કેટલા વધશે? 40,000. તો આ ઘટાડો જે થયો તે એના મૂડી ખાતાની અંદર ઉધાર સાહેબ તો જે ઘટાડો થાય છે તો આને ઉધાર બાજુ નોંધવામાં આવે છે. કારણ કે જો એમાં પહેલો આપણે જમા બાજુ કેમ નોંધ્યું? તો કે કારણ કે 50,000 મૂડી હતી અને બીજી 10,000 રૂપિયા અન્ય કારણોસર ધંધામાં લાવતો હતો. ત્યારે મૂડીમાં વધારો થાય છે ત્યારે આપણી પાસે પૈસા ધંધાની અંદર વધે છે, ધંધામાં આવે છે, તેથી તેને જમા બાજુ નોંધવામાં આવે છે. અને અહીંયા બીજું આપણે જોયું કે જ્યારે 50,000 એની મૂડી હતી અને 10,000 રૂપિયા એને કોઈ કારણોસર ધંધામાંથી લઈ જાય છે તો ત્યારે 10,000 રૂપિયા બાદ થાય છે. એટલે કે ધંધાની અંદરથી 10,000 રૂપિયા ઓછા થાય છે. એટલા માટે તેને ઉધાર બાજુ નોંધવામાં આવે છે. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? અને ખાસ વસ્તુ એ છે કે સાથે સાથે મારી સાથે થોડું તમે નોંધતા રહેજો તો તમારે થોડું પ્રેક્ટિસ ઘરે કરશો તો તમને તૈયારી વધારે કરવી નહીં પડે. આવી રીતે આપણે જોયું કે 50,000 લાવ્યો હતો એવી રીતે બી અને સી માં પણ આવી જ રીતે સેમ જો મૂડીની અંદર ઘટાડો થાય તો ઉધાર સાઈડ નોંધવામાં આવે છે અને જ્યારે વધારો થાય તો જમા બાજુ નોંધવામાં આવે મૂડી ખાતામાં અને ઘટાડો થાય તો ઉધાર સાઈડ નોંધવામાં આવે છે. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જોઈએ તો ભાગીદારી પેટીમાં મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ આપેલી છે. મૂડી ખાતા કેટલી પદ્ધતિ દ્વારા રાખવામાં આવે છે? તો કે બે પદ્ધતિ દ્વારા મૂડી રાખવામાં આવે છે. તો કઈ એક પદ્ધતિ જોઈએ આપણે? એની અંદર બે પદ્ધતિથી મૂડી ખાતું રાખવામાં આવે છે. એક છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. આ બે ખાતાની પદ્ધતિ છે. ભાગીદારોના મૂડી ખાતા જ્યારે બનાવવામાં આવે છે તો કાં તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે કાં તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ દ્વારા ખાતું બનાવવામાં આવે છે. તો અંદર હવે આપણે થોડી ડિટેલ જોઈએ કે પહેલું છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું? તો એના વિશે આપણે થોડું સમજીએ. તો કે અસ્થિર મૂડીની અંદર ભાગીદારના મૂડી ખાતામાં રાખવામાં જે પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરી બાકીમાં ફેરફાર જોવા મળતો હોય તેને અસ્થિર અથવા હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે ભાગીદાર ધંધાની અંદર જ્યારે
મૂડી લાવે છે, બરોબર? ધંધાની અંદર એન્ટર થાય ત્યારે મૂડી લાવે છે, તેની શરૂઆતની બાકી ગણો. અને જ્યારે આખરની મૂડી એટલે કે ધંધો આપણે વર્ષ દરમિયાન વર્ષના અંતે જે હિસાબ કરીએ છીએ, વર્ષ આપણું પૂરું થાય ત્યારે જે આપણે ટોટલ કરીએ અને ત્યારે જે મૂડી મળે છે, સૌથી પહેલા એ 50,000 મૂડી લાવે. અને છેલ્લે જ્યારે આપણે વર્ષના અંતે હિસાબ કરીએ ત્યારે મૂડી થાય એની 60,000. આમાં જો કેટલો ડિફરન્સ મળ્યો? 10,000 રૂપિયાનો. તો આ 10,000 જે મૂડી છે તેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? કે જે ફેરફાર જોવા મળે છે તેને અસ્થિર અથવા હંગામી મૂડી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે થોડુંક આગળ જોઈએ કે આ પદ્ધતિમાં ભાગીદારના પેઢી સાથેના બધા જ વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે ફક્ત મૂડી ખાતું જ રાખવામાં આવે છે. એટલે કે આ ભાગીદારો છે, તો આપણે ધંધાની અંદર એ ભાગીદારો જ્યારે કોઈ પણ ધંધાને લગતા વ્યવહારો કરે છે ત્યારે એ ભાગીદારના મૂડી ખાતું ફરજિયાત બનાવવામાં આવતું હોય છે. અને જે ભાગીદારનું ખાતું હોય એ જ ભાગીદારના વ્યવહારો માત્ર એ જ ખાતામાં દર્શાવવામાં આવતા હોય છે. મૂડી ખાતામાં જમા બાજુ પર શરૂઆતની મૂડી, વર્ષ દરમિયાન લાવેલ વધારાની મૂડી આપણે જોઈએ. હવે થોડું બીજું કે મૂડી ખાતું અંદર કઈ કઈ વિગતો આવે તો મૂડી ખાતાની હવે જો મૂડી ખાતાની જમા બાજુ આપણે જોઈએ તો શું શું આવશે? તો ભાગીદારની શરૂઆતની મૂડી. જ્યારે ભાગીદાર ધંધાની અંદર એન્ટર થાય છે અથવા કોઈ પણ ભાગીદાર તો એ જ હોય, પણ નવા વર્ષે આગળના વર્ષનું વર્ષ પૂરું થાય છે ત્યારે જે હિસાબ કરે છે અને જે વધારાની મૂડી વધે છે તે આગળના બીજા નવા વર્ષની અંદર આગળ મૂડી રાખવામાં આવે છે. તેને એ મૂડી આગળ શરૂઆતના નવા વર્ષની અંદર લઈ જવામાં આવે છે. તેને શરૂઆતની મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે મૂડી અંદર ધંધાની અંદર આવે છે એટલે ધંધાની અંદર પૈસાનો વધારો થાય છે, તેથી તેને જમા બાજુ માનવામાં આવે છે. પછી બીજું છે વર્ષ દરમિયાન લાવેલ મૂડી. એટલે વર્ષની આખા વર્ષની અંદર જો ધંધાની અંદર પૈસા ન હોય અને ભાગીદાર પોતે તેના બીજા પોતાના પૈસા ઘરમાંથી અથવા કોઈ બહાર જગ્યાએથી ધંધાની અંદર પોતાના નામ માંથી લાવે, પોતાના નામ પર, ત્યારે
જે ભાગીદાર આવ્યો હોય તેના મૂડી ખાતાની જમા સાઈડ વર્ષ દરમિયાન લાગેલ મૂડી તરીકે દર્શાવવામાં આવે છે. પછી એક અથવા વધારાની મૂડી દરમિયાન લાગેલ મૂડી અથવા વધારાની મૂડી એટલે કે ગમે ત્યારે ધંધાની અંદર જરૂર પડે છે અને ધંધામાં પૈસાની જરૂર ખૂબ જ છે અને ધંધામાં નથી પૈસા, તો ભાગીદાર પોતે બહારથી અથવા પોતાની અંગત મિલકતમાંથી પૈસા ધંધાની અંદર લાવે છે, તેને વધારાની મૂડી તરીકે ઓળખવામાં આવે છે. પછી છે મૂડી પર વ્યાજ. તો જ્યારે તેની મૂડી લીધેલી હોય તેમાં મૂડી લાવેલું હોય એના પર વ્યાજ આપવામાં આવે, બરોબર, તો એ પણ જમા સાઈડ દર્શાવવામાં આવે છે. પછી ભાગીદારનો પગાર, બોનસ, કમિશન, વેતન કે વૈશ્વિક નફો, આ બધી વસ્તુ જે છે એ ભાગીદાર જે પણ ભાગીદાર ખાતું બનાવેલું હોય એના મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. પછી બીજું છે ઉપાડ પર વ્યાજ, વહેંચણી પાત્ર ખોટ કે તેનો ભાગ ઉમેરવામાં આવે છે. આ રીતે ભાગીદારના મૂડી ખાતાની રકમ જમા અથવા ઉધાર કરવામાં આવે છે. પરિણામે ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકીના વર્ષ દરમિયાન અંતે વધારો કે ઘટાડો થતો હોય છે. કારણ કે આપણને ખબર છે કે ધંધાની અંદર કાં તો મૂડીની અંદર વધારો થાય કાં તો ઘટાડો થાય, તો આ બે જ વસ્તુ જોવા મળતી હોય છે. આ રીતે મૂડી ખાતાની બાકીમાં દર વર્ષે ફેરફાર જોવા મળે છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે કે આપણે કોઈ પણ ધંધો કરતા હોય તો બધા દિવસો સરખા હોતા નથી. કારણ કે પહેલા વર્ષે આપણને નવો ધંધો શરૂ કરીએ ત્યારે આપણને તો થોડુંક લોસ થાય, કારણ કે પહેલા નવો ધંધો છે એટલે સરખો ડાયરેક્ટ સેટ થઈ જતો નથી. પછી જેમ જેમ દિવસો પસાર થતા જાય તેમ તમારી પ્રતિષ્ઠા, નામ સારું થતું જાય તેમ તમારો ધંધો સારો થતો જાય છે. કારણ કે પહેલા વર્ષે આપણે ધારો કે 1 લાખ રૂપિયાનો નફો કર્યો તો બીજા વર્ષે 1 લાખ રૂપિયાનો જે નફો થાય બહુ વધુ નથી. કારણ કે કોઈ સંજોગોની અંદર 1 લાખ કરતા ઓછો પણ થાય અથવા 1 લાખ કરતા વધુ પણ થતો હોય છે. તેથી આવી રીતે વર્ષ દરમિયાન વધારો ઘટાડો ફરજિયાત થતો હોય છે. તેથી આ રીતે મૂડી ખાતું રાખવાની પદ્ધતિને જે આ રીતે આ બધું આપણે જોયું એ પ્રમાણે ખાતું રાખવામાં આવે છે તેને અસ્થિર અથવા હંગામી ખાતાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ભાગીદારો અને ભાગીદારી પેઢી વચ્ચેના તમામ વ્યવહારો એટલે ભાગીદાર પોતે અને આખી ભાગીદારી પેઢી જે છે એના વચ્ચેના તમામ વ્યવહારો જે હોય છે તે ભાગીદારોના મૂડી ખાતાની અંદર દર્શાવવામાં આવે છે. ક્યાં દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાગીદારના મૂડી ખાતે નોંધવામાં આવે છે. આ પદ્ધતિમાં ભાગીદારોના મૂડી ખાતાની બાકી જમા અથવા ઉધાર હોય છે. આપણે કીધું કે ભાગીદારો જ્યારે ખાતું બંધ કરવામાં આવે છે ત્યારે કાં તો જમા બાકી નીકળે કાં તો ઉધાર બાકી નીકળે. આ બે જ બાકીઓ નીકળશે, બરોબર વિદ્યાર્થી મિત્રો? તો જો મૂડી ખાતાની જમા બાકી હોય તો પાકા સમયમાં મૂડી દેવા બાજુ ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ અહીંયા લખો જોઈ લેજો. જો
ઉધાર બાકી જ્યારે ભાગીદારોનું મૂડી ખાતું બંધ કરવામાં આવે ત્યારે જો ઉધાર બાકી નીકળે તો પાકા સર્વેની અંદર મિલકત લેણ બાજુ દર્શાવવામાં આવતી હોય છે અને જ્યારે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાકી નીકળતી હોય તો પાકા સર્વેની અંદર મૂડી દેવા બાજુ તે નોંધવામાં આવતી હોય છે. આને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અનુસાર ભાગીદારોના મૂડી ખાતાનો નમૂનો હવે આપણે થોડો જોઈએ. જો વિજ્ઞાની મિત્રો આ આપણે છે ભાગીદારીના મૂડી ખાતા. તો હવે આની અંદર આપણે જોઈએ ભાગીદારોનું મૂડી ખાતું તો વિશેષ કરવા માટે બે સાઈડ એક તો ઉધાર બાજુ અને બીજી બાજુ જમા બાજુ. બરોબર. તો હવે આપણે સૌથી પહેલા જોઈએ ઉધાર સાઈડ. તો સૌથી પહેલા ખાનાની અંદર તારીખ વિગત બે ભાગીદારો જે છે તો એ અને બી બે ભાગીદારોના નામ અહીંયા આપણે એક લીધું છે અથવા બે હોય કે ત્રણ હોય કે ચાર હોય તો એ બધા જ ભાગીદારોના ખાતા જેટલા ભાગીદારો હોય છે એટલા ખાતા બનાવવાના આવે છે. હવે સૌથી પહેલા ઉધાર સાઈડ આપણે જોઈએ કે બાકી આગળ લાવે તો જ્યારે મૂડી ખાતાની શરૂની ઉધાર બાકી અહીંયા લાવવામાં ત્યારે કે જ્યારે નવું વર્ષ જૂનું વર્ષ પૂરું થાય ત્યારે ભાગીદારોની જેટલી મૂડી વધેલી હોય બરોબર જેટલી ભાગમાં આવતી હોય એ બધી જ મૂડી નવા વર્ષે જ્યારે ધંધો પાછો બીજા વર્ષે નવો ચાલુ કરવામાં આવે ત્યારે મૂડી ખાતું બનાવવામાં આવે છે ત્યારે બાકી આગળ લાવ્યા એટલે જે ગયા વર્ષની મૂડી જેટલી વધેલી હતી એ પોતાના બંને ભાગીદારોની મૂડી સૌથી પહેલા ઉધાર બાજુ લખવામાં આવે છે. ત્યાર પછી છે પછી જેમ જેમ થતું જાય આખું વર્ષ એમાં ત્યારે ભાગીદાર જ્યારે ઉપાડ કરે ત્યારે ઉપાડ ખાતે લખવામાં આવે છે ઉધાર બાજુ. આ ઉધાર બાજુ કેમ લખવામાં આવે છે? કારણ કે ઉપાડ કરે ત્યારે ભાગીદારોની જેટલી મૂડી હોય છે તેમાંથી ધંધામાં પૈસા ઓછા થાય છે એટલા માટે ભાગીદારો ઉપાડ ખાતે ઉધાર સાઈડ લખવામાં આવે છે. ત્યાર પછી છે ઉપાડ પર વ્યાજ ખાતું. એ પણ ઉધાર સાઈડ લખવામાં આવે છે કારણ કે જ્યારે ભાગીદારે ઉપાડ કરેલો હોય છે ત્યારે એના પર વ્યાજ ભાગીદાર ચૂકવતો હોય છે એટલા માટે. ત્યાર પછી છે નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાનમાં જ્યારે ભાગીદારો બધા નફો જે થતો હોય છે તે વેચની પાત્ર નફો હોય છે તેને નફા નુકસાન ફાળવણી ખાતે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર સાઈડ લખવામાં આવે છે અને એનો ડિવાઈડ કરી બંને ભાગીદારો જેટલો નફો થતો હોય નફા નુકસાન ફાળવણી ખાતામાં એ બંને નોંધવામાં આવે છે. પછી છે છેલ્લું બાકી આગળ લઈ લો. જો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાકી નીકળતી હોય તો ભાગીદારોના મૂડી ખાતાની પાછળ જમા બાકી હોય છે. એવી રીતે આપણે જમા સાઈડ જોઈએ તો જમા બાજુની અંદર સૌથી પહેલા વ્યવહારની તારીખ નોંધવામાં આવે છે જ્યારે ધંધો શરૂ કરીએ ત્યારે ભાગીદારોની બાકી જો હોય તો મૂડી ખાતાની જમા બાકી અહીંયા દર્શાવવામાં આવે છે. બરોબર વિદ્યાર્થી તો અને સાથે તમે આ ભાગીદારોના મૂડી ખાતાનું જે છે આ કયું છે તો કે અસ્થિર. આપણે વાત કરતા હતા ને પેલું અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ પણ નમૂનો છે આ બરોબર. પછી છે રોકડ બેંક કે અન્ય મિલકતો ખાતે જ્યારે ભાગીદાર રોકડ બેંક કે અન્ય મિલકત દરેક વધારાની મૂડી હોય છે તે જમા સાઈડ નોંધવામાં આવતી હોય છે. પછી મૂડી પર વ્યાજ ખાતું. તો મૂડી પર જ્યારે વ્યાજ ધંધામાં ચૂકવવામાં આવે છે ત્યારે ભાગીદારોના ડિવાઈડ તરીકે બંને ભાગીદારો દર્શાવવામાં આવતું હોય છે. પછી ત્રીજું છે મૂડી પર વ્યાજ ખાતે આપણે જોયું. પછી છે પગાર. તો ભાગીદારોને પગાર ચૂકવવામાં આવતો હોય છે.
તો એ પગાર ભાગીદારોનો પગાર જમા સહિત માનવામાં આવે છે. પછી એ રીતે બોનસ, કમિશન, વેતન કે જે પણ ચૂકવવામાં આવે છે તે બધા જ પગાર ભાગીદારોના મૂડી ખાતાની અંદર દર્શાવવામાં આવે છે. પછી નફા નુકસાન ફાળવણી ખાતે તો જે વ્યક્તિ પાસે નફો થયો હોય એ જમા બાજુ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પામે નફો નોંધવામાં આવે છે. પછી છેલ્લે બાકી આગળ લઈ ગયા આખરની ઉધાર બાકી જો ઉધાર બાકી છે તો અહીંયા નોંધવામાં આવે છે. તો પછી છેલ્લે સરવાળો કરી બંને બાજુ સરવાળો જોઈ લેવાનો. પછી જે બાકી નીકળતું હોય તે આપણે અહીંયા દર્શાવવાની હશે ઉપર, બરોબર? અને એ અહીંયા પર નોંધી નાખો. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ભાગીદારોના મૂડી ખાતાની અંદર સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ આપણે સમજી. હવે બીજું છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો આપણે ચોથા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. અને સાથે વિદ્યાર્થી મિત્રો આ જે ભાગીદારોનું મૂડી ખાતું જે છે એ તમે એકવાર તમારા બુકની અંદર જોઈ અને ફરીને થોડુંક જોઈ અને સમજીને તમારે ફૂલસ્કેપ ચોપડાની અંદર એક વખત આ તમે પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.